કળિયુગી પુત્ર અને પુત્રવધૂના ત્રાસથી વૃદ્ધાએ કર્યો હ્યુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતનાબેન સાવલિયાનો સંપર્ક. અમરોલી વિસ્તારમાં રહેતા વૃદ્ધાને પુત્રવધૂ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. શોભનાબેન ફળદુ દ્વારા વૃદ્ધાશ્રમનો સંપર્ક કરાયો. શોભનાબેનને તેમની પુત્રવધૂ શિલ્પા ફળદુ ખૂબ જ ત્રાસ આપતી હતી. સાસુને માનથી બોલાવવાના બદલે ગાળોથી બોલાવતી હતી. દરરોજ જમવામાં 3 રોટલી આપતી અને સાસુ વધારે રોટલી માંગે તો કહે 3 લોકોનું જમવાનું ખાઈ જાઓ છો. અમરોલી પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે વૃદ્ધાશ્રમના સંચાલકો વૃદ્ધાને લેવા માટે ઘરે પહોંચ્યા હતા. પોલીસ અને વૃદ્ધાશ્રમના સંચાલકોની હાજરીમાં પુત્રવધૂ શિલ્પા અને શિલ્પાની દીકરીએ વૃદ્ધા સાથે અપમાનજનક ભાષામાં વાતો કરી. પોલીસની હાજરીમાં જો આવી ભાષાનો ઉપયોગ થતો હોય તો એકાંતમાં વૃદ્ધા સાથે કેવું વર્તન થતું હશે તેને લઈને પણ સવાલ ઉઠ્યા. કળિયુગી દીકરા અને પુત્રવધૂના ત્રાસથી પરેશાન થઈને વૃદ્ધા વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર બન્યા. દીકરાએ ઘરે આવતાની સાથે જ માતાને કહી દીધું, જવા દો, જાઓ, પાછા આવતા નહીં. હાલ વૃદ્ધાને સમાજ સેવક ચેતનાબેન દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવ્યા. આ તમારી બહુ હા, શિલ્પા તો એ તમને હાચવતા નથી, નથી હાચવતા, હાવ નથી હાચવતા. હેરાનગતિ કરે છે. હા, હેરાનગતિ. આ દિવાલોના હાથે ના અડાડાય. સંડાસમાં બાથરૂમમાં જાવ ને તો કઈ હાથ તૂટી જાય ને દિવાલ ઝાલીને હાલું. કોપર લગન હું પાણી ના પીવું, બાથરૂમ ના મને બાથરૂમ જવા ના દે. હાચું કહે છે ખોટું કહે છે? ઈ બધું હાસું છે પણ એવું તો આપણે કઈ હકીએ ને અને આપણે એને ખાવા પીવામાં દુખી કરતા હોય તો કે દુખી છે. ખાવા પીવામાં એમ કે પૂરું ખાવા નથી. હા, પૂરો જોવો એના ઘરમાં જોવો તમને આખા ઠેલા બતાવો ને ઘરમાં હાલો તમે. એ ખાવા પીવા દુખી હોય તો તમે હાલો એના ઠેલા બતાવો હાલો. રોટલી મને તઈને જ દે. એક દી મેં કીધું કે મને બેન એક રોટલી દે, મને બહુ ભૂખ લાગી છે, ડાયાબિટીસ નું સર્જન. ખાવા નથી દેતા, તમે ટોર્ચર કરો છો એવું કહે છે. પણ તમે જોવો ને તમે હું ખોટું બોલતો હોય તો હાલો એના ઘરમાં હાલો તમે. ના જોઈને મતલબ અહીંયા જે હામું બોલે છે ઈ ચાલો વાત નથી. એના જા. પણ ખાધા પીધા દુખી હોય તો કઈ કે ડોહલા દુખી છે. પણ તમે પરાણે ખાવા દે ને કોઈ મતલબ નહીં ને બેન. તું પરાઈને ખાવા દે. એના ઘરમાં હોય ઈ પૂછો તો ખરા ઈ ખાધા પીધા આખા પાડોમાં પૂછી લો, આખા એપાર્ટમેન્ટમાં પૂછી લો કે ખાધા પીધા કે કઈ રીતે દુખે કોઈને છે. અમારે પૂછવા કોને જવાની? જે વ્યક્તિ દુખી છે એને પૂછવાનું હોય, બીજાને કોઈ દુખી તો એ હાથે કરી છે. આકાને અમારી રીતે હેરાન નથી, અમને અતિશય હેરાન કર્યા છે. શાંતિ હવે એમને